તો છેલ્લે ચેપ્ટર 10 માં વિજ્ઞાનમાં આપણે વાત કરી હતી કે અમુક જે અંતર્ગોળ અને બહિર્ગોળ દિશાઓ છે એના આપણે પદો વિશે વાત કરી હતી. ત્યાર પછી તો કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વિશે જે રચાતા પ્રતિબિંબની જો આપણે વાત કરીએ તો એના પહેલા આપણે શું કરવું પડે તો કે એની જે કિરણાકૃતિ છે એ કઈ રીતે લેવાની એનો આપણે ઉપયોગ કરી શું કરશું તો કે અંતર્ગોળ અને બહિર્ગોળ વડે રચાતા પ્રતિબિંબ કઈ રીતે રચાય છે એ આપણે જોઈશું. પણ પહેલા શું કરવું પડે તો કે એના કિરણાકૃતિનો આપણે શું કરવું પડશે ઉપયોગ કરવો પડશે. હવે એમાં અમુક કિરણાકૃતિનો ઉપયોગ કરવા માટે જરૂરી બાબતો જે છે એ આપણે આજે અહીંયા જોવાની છે. તો આપણે રિવિઝન થોડું કરી લઈએ છીએ. આ લેક્ચરમાં આપણે શું કીધું હતું કે ભાઈ આપણે અંતર્ગોળ અરીસો અહીંયા ધારો કે લેવામાં આવે છે તો કે આ અંતર્ગોળ અરીસો છે એના ઉપરનું આપણે અંતર્ગોળ અરીસો છે એના ઉપરનું કોઈ જે કેન્દ્ર છે એને આપણે શું કહીએ છીએ ધ્રુવ P. અરીસો ગોળામાંથી બનાવવામાં આવ્યો તો ગોળાના કેન્દ્રને જ આપણે શું કહીએ છીએ અરીસાનું વક્રતા કેન્દ્ર, જેને શેના વડે દર્શાવવામાં આવે છે કેપિટલ C વડે. આ C અને P બે વચ્ચેનું અંતર એટલે આપણા માટે શું હતું વક્રતા ત્રિજ્યા, જેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. C અને P માંથી એટલે કે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ P માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને આપણે શું કહેતા હતા મુખ્ય અક્ષ. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ અનંત અંતરથી આવતા કિરણો જે છે હવે આ કિરણો કોઈ એક જગ્યાએ આવશે અને અરીસા ઉપર આપાત થશે, આપાત થઈ પરાવર્તન પામી કે શું થતા હતા કોઈ એક બિંદુમાં કેન્દ્રિત થતા. એ બિંદુને આપણે શું કીધું હતું મુખ્ય કેન્દ્ર, જેને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર F ઉપર કેન્દ્રિત થશે એનો મતલબ એ પ્રતિબિંબ ક્યાં થશે મુખ્ય કેન્દ્ર F ઉપર. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P વચ્ચેનું અંતર એટલે આપણા માટે શું થતું હતું કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવતી હતી. તો હવે આપણે આગળ વાત કરીએ પછી કે આ જે વક્રતા ત્રિજ્યા જે છે એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય છે બમણી હોય છે, જેના માટે આપણે સૂત્ર લખ્યું હતું r બરાબર શું હતું 2f. તો હવે આપણે આગળ વાત કરશું કે કિરણાકૃતિ છે કઈ રીતે દર્શાવી. હવે ધારો કે અહીંયા આપણે કોઈ એક વસ્તુ મૂકેલી છે. હવે આ વસ્તુનું દરેક બિંદુમાંથી શું આવશે તો કે કિરણો આવશે. તો કે આ વસ્તુના દરેક બિંદુમાંથી ઘણા બધા કિરણો આવતા હોય છે, પણ આપણે પ્રતિબિંબ રચવા માટે ફક્ત બે કિરણોની જ અહીંયા શું કરશે જરૂર પડશે. આપણે બે કિરણો લઈ અને શું કરશું આપણે પ્રતિબિંબ કઈ રીતે રચાય છે એનો ખ્યાલ મેળવીશું. અહીંયા તો કે આ દરેક બિંદુમાંથી અહીંયા ધારો કે આ બિંદુ લઈએ તો અહીંયાથી તો કે દરેક ઘણા બધા કિરણો છે એ અરીસા ઉપર આપતા. ધારો કે અહીંયા કોઈ એક બિંદુ લઈએ તો કે આમાંથી પણ શું થતું હશે તો કે ઘણા બધા કિરણો જે છે એ તો કે અરીસા ઉપર આપાત થતા હશે. પરંતુ આપણે આ બધા કિરણોમાંથી ફક્ત શું કરવાનું છે કોઈ બે કિરણો જ લેવાના છે. આ બે કિરણો હવે આ બે કિરણો અરીસા ઉપર આપાત થશે, પરાવર્તન પામી જ્યાં છેદે ત્યાં આપણે ફરીથી શું મળશે પ્રતિબિંબ. કે આ બે કિરણો પરાવર્તન પામી જે જગ્યાએ આપણે એનું છેદન બિંદુ મળે ત્યાં શું મળતું હશે આપણે એનું પ્રતિબિંબ મળતું હશે. દાખલા તરીકે ધારો કે અહીંયા કોઈ જોવામાં આવે કે આ અંતર્ગોળ અરીસા વિશે વાત કરીએ છીએ તો કે આ અંતર્ગોળ અરીસો અહીંયા ધ્રુવ P, અહીંયા મુખ્ય અક્ષ, અહીંયા વક્રતા કેન્દ્ર C, અહીંયા મુખ્ય કેન્દ્ર F. હવે તો કે અહીંયા કોઈ એક વસ્તુ આપણે આવી રીતે રાખેલી છે. હવે આપણે કીધું એમ કે આપણે શું કરવાનું ફક્ત બે કિરણો જ લેવાના છે. ધારો કે એક કિરણ છે અહીંયા ટોચમાંથી નીકળે છે એ આવી રીતે આપાત થાય છે, આપાત થઈ ફરીથી અહીંથી શું થતું હશે એનું પરાવર્તન થતું હશે. બીજું એક કોઈ કિરણ છે, આ કિરણ જે છે એ અહીંયા ધારો કે આવી રીતે આપાત થાય છે, આપાત થઈ ફરીથી અહીંથી શું થતું હશે એનું પરાવર્તન થતું. હવે તો કે જો આ કિરણ આપાત થયું અહીંયાથી આ પરાવર્તન પામ્યું, આ કિરણ આમ આપાત થયું અહીંયાથી શું થયું એનું પરાવર્તન થયું. કીધું એમ આપણે કીધું એમ કે ભાઈ એનું છેદન બિંદુ જ્યાં મળે ત્યાં આપણે શું મળતું હશે એનું પ્રતિબિંબ. એનું છેદન બિંદુ આપણે અહીંયા છે તો આપણે અહીંયા એનું શું મળતું હશે પ્રતિબિંબ મળતું હશે. બરાબર. તો આમ જે કિરણાકૃતિ હવે આ જે આપણે કિરણ આવી રીતે અહીંયા ધારો કે આ મુખ્ય અક્ષ છે આપણી. હવે આ કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું છે તો એ
પરાવર્તન પામી ક્યાંથી નીકળશે, પરાવર્તન પામી ક્યાંથી પસાર થતું હશે તો કે મુખ્ય કેન્દ્ર F માંથી. એવી રીતે જે આપણી કિરણાકૃતિ છે એ દર્શાવવાની છે, એમાં કે આપણે જરૂરી બાબતો છે એ અહીંયા જોશું. એમાં પહેલી બાબત આપણા માટે કે જ્યારે પણ કે આપાત કિરણ છે, શું કિરણ? આપાત કિરણ. આ આપાત કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર પસાર થતું હોય. આપાત કિરણ કેવું છે તો કે મુખ્ય અક્ષને સમાંતર, તો હંમેશા પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય છે, તે પરાવર્તન પામી હંમેશા અંતર્ગોળ દિશો હોય કે બહિર્ગોળ દિશો ક્યાંથી પસાર થશે તો કે મુખ્ય કેન્દ્રમાંથી. ધારો કે અહીંયા જોઈએ તો કે આ અંતર્ગોળ દિશા વિશે આપણે વાત કરીએ તો કે આ અંતર્ગોળ દિશો આપણે કીધું એમ આ શું છે? આપણી મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને શું થાય છે તો કે સમાંતર કિરણ આપાત થાય છે. અહીંયા કોઈ એક કિરણ છે, આ કિરણ છે મુખ્ય અક્ષને શું થાય છે? સમાંતર આપાત થાય છે. તો પરાવર્તન, હવે અહીંયા અરીસા પર પડ્યું, અરીસા ઉપર પરાવર્તન પામી, અહીંયા ધારો કે મુખ્ય કેન્દ્ર F, અહીંયા વક્રતા કેન્દ્ર C, આ ધ્રુવ P. પરાવર્તન પામી હંમેશા ક્યાંથી પસાર થશે તો કે મુખ્ય કેન્દ્રમાંથી, એટલે કે મુખ્ય કેન્દ્ર F માંથી શું થતું હશે? પરાવર્તન પામતું હશે. પછી એ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, ધારો કે બહિર્ગોળ અરીસા વિશે લખીએ. બહિર્ગોળ અરીસા માટે તો કે આપણે આ મુખ્ય અક્ષ, આ ધ્રુવ P, હવે એનું વક્રતા કેન્દ્ર ને મુખ્ય કેન્દ્ર પાછળની તરફ આવે એટલે અહીંયા તો કે મુખ્ય કેન્દ્ર F, અહીંયા વક્રતા કેન્દ્ર C. હવે અહીંયા તો કે કોઈ એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવી રીતે આપાત થતું હોય. હવે પરાવર્તન પામશે ત્યારે તો કે પરાવર્તન પામશે ત્યારે આવી રીતે થશે. પણ આપને એવો ભાસ થશે કે ક્યાંથી આવે છે પરાવર્તિત કિરણ છે ક્યાંથી પસાર થયું છે? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું છે, આપને એવો ભાસ થશે. ત્યાર પછી બીજું કે આપાત કિરણ છે, આ આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી જો પસાર થતું હોય, ક્યાંથી? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો પરાવર્તન પામી, તો કે જ્યારે પરાવર્તન પામશે ત્યારે પરાવર્તન પામી ક્યાંથી પસાર થતું હશે તો કે મુખ્ય અક્ષને સમાંતર પસાર થશે. શું થશે? મુખ્ય અક્ષને સમાંતર. પછી અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, ધારો કે અહીંયા આપણે જોઈએ તો કે અંતર્ગોળ અરીસા વિશે વાત કરીએ. આ આપણા માટે મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P, અહીંયા ધારો કે મુખ્ય કેન્દ્ર F, અહીંયા વક્રતા કેન્દ્ર C. હવે કીધું એમ આપાત કિરણ છે એ કેવું છે તો કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. અહીંયા ધારો કે આપાત કિરણ તો કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તો પરાવર્તન પામી શું થશે? કઈ રીતે પસાર થશે તો કે મુખ્ય અક્ષને સમાંતર. અહીંયાથી પરાવર્તન પામી શું થશે તો કે મુખ્ય અક્ષને સમાંતર એ શું થશે? પરાવર્તન પામી પસાર થશે. બહિર્ગોળ અરીસા માટે લઈએ તો અહીંયા એનું મુખ્ય કેન્દ્ર F, અહીંયા વક્રતા કેન્દ્ર C. હવે અહીંયા બહિર્ગોળના કિસ્સામાં કેવું થશે તો કે અહીંયા બહિર્ગોળના કિસ્સામાં આપને એવું થતું હશે કે ભાઈ આ જે આપાત કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માં શું થાય છે? આપાત થાય છે. આપને કેવું લાગશે કે ભાઈ આપાત કિરણ છે મુખ્ય કેન્દ્ર F ઉપર આપાત થાય છે, આપને એવો ભાસ થશે. પરાવર્તન કેમ પામશે તો કે મુખ્ય અક્ષને સમાંતર એ શું થતું હશે? પરાવર્તન પામતું હશે. ત્યાર પછી ત્રીજું આપણા માટે તો કે હવે તો કે આપાત કિરણ છે એ વક્રતા કેન્દ્ર C માંથી ધારો કે પસાર થતું હોય તો પરાવર્તન. હવે કીધું એમ કે ભાઈ શું છે? વક્રતા કેન્દ્ર C માંથી કોઈ કિરણ જે છે ઈ અરીસા ઉપર આપાત થાય છે. ધારો કે અંતર્ગોળ અરીસા માટે લઈએ તો કે અંતર્ગોળ અરીસા માટે
ધારો કે અહીંયા આપણે લઈએ ધ્રુવ P, અહીંયા મુખ્ય કેન્દ્ર F, અહીંયા વક્રતા કેન્દ્ર C. હવે કીધું એમ કે ભાઈ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થઈ અને એ શું થાય છે, અરીસા પર આપાત થાય છે. એટલે ધારો કે આવી રીતે શું થયું તો કે વક્રતા કેન્દ્ર C ઉપર શું થયું, C માંથી પસાર થઈ આપાત થયું. હવે જ્યારે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, જ્યારે કોઈ પણ કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય ત્યારે હંમેશા અરીસાને કેવું પસાર થતું હશે, લંબ આપાત થતો હશે. કેવું આપાત થતો હશે, લંબ આપાત થતો હશે. એટલે પરાવર્તન પામી પાછું ક્યાંથી નીકળશે તો કે વક્રતા કેન્દ્રમાંથી જ નીકળશે. પાછું જે કિરણ પરાવર્તન પામશે કેમ પામશે તો કે વક્રતા કેન્દ્ર C માંથી શું થશે, પરાવર્તન પામશે. બહિર્ગોળમાં જોઈએ તો બહિર્ગોળ અરીસામાં પણ એવું થશે. અહીંયા એનું મુખ્ય કેન્દ્ર F, અહીંયા ધ્રુવ P, અહીંયા વક્રતા કેન્દ્ર C. હવે અહીંયા એવું થતું હશે કે અહીંયા આપણે એવો ભાસ થશે કે ભાઈ કિરણ જે છે, આપાત કિરણ જે છે બહિર્ગોળ અરીસામાં તો કે જે છે એ વક્રતા કેન્દ્ર C માં શું થાય છે, આપાત થાય છે. આપણે અહીંયા એવું લાગશે કે ભાઈ વક્રતા કેન્દ્ર C માંથી શું થતું હશે, આપાત થતું હશે. અહીંયા આપણું છે વક્રતા કેન્દ્ર C. એટલે જ્યારે પરાવર્તન પામશે ત્યારે પરાવર્તન પામી ફરીથી એના એ જ માર્ગે શું થશે, આપાત થશે. હવે કોઈ પણ કિરણ કોઈ પણ અરીસા ઉપર જ્યારે લંબ આપાત થાય ત્યારે પાછું શું થશે તો કે એ જ માર્ગે શું થતું હોય, પરાવર્તન પામતું હોય છે. બરાબર. ત્યાર પછી ચોથું, ધારો કે આપાત કિરણ જે છે ક્યાં આપાત થાય છે તો કે ડાયરેક્ટ ધ્રુવ P પર. ઓકે, હવે ધ્રુવ P ઉપર કોઈ નિશ્ચિત કોણે આપાત થાય છે. ધારો કે આપણે અહીંયા લઈએ તો કે આ અંતર્ગોળ અરીસો, આ આપણા માટે મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P, અહીંયા મુખ્ય કેન્દ્ર F, અહીંયા વક્રતા કેન્દ્ર C. હવે કીધું એમ કે ભાઈ આપાત કિરણ છે એ ક્યાં તો કે આપાત કિરણ ધ્રુવ પર શું કીધું તો કે કોઈ નિશ્ચિત કોણે આપાત થાય છે. કેવા, કોઈ નિશ્ચિત કોણે. નિશ્ચિત કોણે કઈ રીતે તો હવે આપણે જો આ મુખ્ય અક્ષ છે એને આપણે એક કિરણ ગણી શકીએ, અથવા તો મુખ્ય અક્ષ છે એની ઉપર શું આવેલું છે, વક્રતા કેન્દ્ર આવેલું છે. તો આપણે કીધું ભાઈ વક્રતા કેન્દ્ર છે એમાંથી પસાર થતી કોઈ પણ રેખા હોય અથવા તો કોઈ પણ કિરણ હોય ઈ અરીસા ઉપર કેવું આપાત થતું હોય, લંબ આપાત થતું હોય. તો આપણે એમ ગણી શકીએ કે અહીંયા મુખ્ય અક્ષ છે ઈ કોના જેવું કામ કરે છે તો કે અરીસા ઉપર લંબ જેવું કામ કરે છે. જેમ આપણે સમતલ અરીસામાં જોયું હતું કે સમતલ અરીસામાં આપણે કઈ રીતે જોતા હતા કે સમતલ અરીસો આવી રીતે લીધો તો એને શું કર્યું હતું કે સપાટીને લંબ દોર્યો. અહીંયા આપણે સમતલ અરીસો છે, સપાટીને લંબ દોરેલો છે. હવે નિયમોમાં આપણે જોઈએ કે ભાઈ અહીંયા કોઈ કિરણ તમે શું કરો છો, આપાત કરો છો. તો જેટલો આપાત કોણ હશે એટલો જ શું હશે, પરાવર્તન કોણ હશે. જેટલો આપાત કોણ હશે એટલો જ શું હશે, પરાવર્તન કોણ હશે. અહીં ધારો કે તમે 30 ના ખૂણે કોઈ કિરણ આપાત કરો છો તો સામે 30 ના ખૂણે શું થશે, પરાવર્તન પામશે. હવે તમે થોડું ઘટાડો છો કે 20 ના ખૂણે તમે આપાત કિરણ જે છે આને આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. આપાત કિરણ તો કે કેટલાના ખૂણે આપણે આપાત કર્યું, 20 ના ખૂણે. તો સામે પરાવર્તન કેટલું થશે, 20 નું. આપણે નિયમમાં જોયું કે ભાઈ આપાત કોણ જેટલો હોય એટલો જ કોણ હોય, પરાવર્તન કોણ હોય. હજી ઘટાડો 10 નો કર્યો, અહીંયા ધારો કે 10 નો આપાત કોણ લીધો તો સામે પરાવર્તન કોણ 10 નો. હજી ઘટાડો 5 નો લીધો, બરાબર. જેમ જેમ ઘટાડતા જાવ એમ કિરણ તો કે આ બાજુ આવતું જશે, અહીંયા આમ જશે, બરાબર છે. હવે તો કે સીધું લંબ ઉપર તમે આપાત કરો, ખૂણો કેટલાનો, લંબ સાથે બનાવો તો ખૂણો કેટલાનો, 0 નો. તો સામે આપાત કોણ 0 નો, તો પરાવર્તન કોણ કેટલાનો થશે, 0 નો. એનો મતલબ એ કે આપાત કિરણ જો આ માર્ગે જશે, અરીસાને લંબ હશે, તો એ જ માર્ગે શું થતું હોય તો કે પાછું ફરતું હોય. આ માર્ગે આપાત થતું હોય, આ માર્ગે શું થતું હોય, પાછું ફરતું હોય. એટલે અહીંયા કહે છે કે ભાઈ
આપણે કીધું એમ કે ભાઈ વક્રતા કેન્દ્રમાંથી જે કિરણ પસાર થશે એ હંમેશા અરીસાને કેવું આપાત થશે, લંબ આપાત થશે. તો પરાવર્તન એ કેવું થાય, એને એ જ દિશામાં જે માર્ગે કિરણ આવ્યું હતું એ જ માર્ગે શું થતું હશે, પરાવર્તન પામતું હશે. એટલે આ બધા કિસ્સામાં આ જે નિયમ છે એ તો લાગુ પડે છે, ગોળીય અરીસા હોય કે સમતલ અરીસા હોય, બધા કિસ્સામાં જેટલો આપાત કોણ હોય એટલો શું હોય, પરાવર્તન કોણ હોય છે. હવે તો કે અહીંયા મુખ્ય અક્ષ છે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય, તો એને જો આપણે કિરણનો પાથ ગણી શકીએ, કિરણનો આ એક કિરણનો રસ્તો કહી શકાય, તો એને જો કિરણનો પાથ ગણી શકીએ તો કે ઈ ધ્રુવ P પર જ્યારે પડે ત્યારે તો કે અરીસાને કેવું આપાત થાય છે, લંબ જ આપાત થાય છે. બરાબર. તો કે આને આપણે શું ગણીશું, અહીંયા અંતર્ગોળ અરીસા માટે લંબ ગણીશું. હવે આપણે કીધું એમ ભાઈ આપાત કિરણ છે એ ધ્રુવ P પર શું કીધું, નિશ્ચિત કોણે આપાત થાય છે. ધારો કે કોઈ એક નિશ્ચિત કોણે અહીંયા ધ્રુવ P ઉપર આપાત થયું કિરણ, અહીંયા તો કે આ આપાત કોણ આય, બરાબર. આ આપણા માટે શું છે, અરીસાને દોરેલો લંબ. તો પરાવર્તન પામશે ત્યારે તો કે નિશ્ચિત કોણે શું થતું હશે, પરાવર્તન પામતું હશે. અહીંયા તો કે આ આપાત કોણ આય, આ પરાવર્તન કોણ આ, તો કે પરાવર્તન કોણ કઈ રીતે થશે, તો કે ધ્રુવ P થી નિશ્ચિત કોણે, ધ્રુવ P થી કોઈ નિશ્ચિત ખૂણા ઉપર જ શું થશે, એ પરાવર્તન પામશે. બહિર્ગોળના કિસ્સામાં લઈએ તો બહિર્ગોળના કિસ્સામાં પણ એ જ રીતે કહી શકાય. અહીંયા ધ્રુવ P, અહીંયા મુખ્ય કેન્દ્ર F, અહીંયા વક્રતા કેન્દ્ર C, કોઈ નિશ્ચિત કોણે ધારો કે અહીંયા આપાત થયું, બરાબર. અહીંયા નિશ્ચિત કોણે આપાત થયું તો પરાવર્તન કઈ રીતે થતું હશે, તો કે કોઈ નિશ્ચિત કોણે જ શું થતું હોય, પરાવર્તન પામતું હોય. બરાબર. એટલે આ કિરણાકૃતિની આટલી વસ્તુઓ આપણે યાદ રાખી અને પછી આપણે આગળ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વિશે રચાતા પ્રતિબિંબો વિશે આપણે કઈ રીતે રચાય છે એ વાત કરવાની છે. જોઈએ કે ભાઈ શું કીધું એમ કે ભાઈ કોઈ વસ્તુ તમે મૂકેલી છે એમાંથી ઘણા બધા કિરણો આવતા છે, પણ આપણે ફક્ત બે કિરણોનો જ શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. અને એ બે કિરણો જે જગ્યાએ પરાવર્તન પામી જે જગ્યાએ છેદે ત્યાં આપણે શું મળતું હશે, પ્રતિબિંબ મળતું હશે. હવે એ કિરણાકૃતિ કઈ રીતે છે, તો કે આપણે આપાત કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય. આપાત કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું તો પરાવર્તન પામી હંમેશા ક્યાંથી નીકળતું હશે, તો કે મુખ્ય કેન્દ્ર F માંથી નીકળતું હોય. અહીંયા અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ, બંને કિસ્સામાં આપાત કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થાય. ધારો કે અહીંયા આપાત કિરણ લીધું, અહીંયા તો કે આપણા માટે મુખ્ય કેન્દ્ર F અહીંયા છે, તો કે મુખ્ય કેન્દ્ર F માં એ આપાત થયું તો પરાવર્તન કઈ રીતે અરીસા પર પડશે, પરાવર્તન થશે. પરાવર્તન કઈ રીતે થશે, તો કે મુખ્ય અક્ષને સમાંતર, હંમેશા એ મુખ્ય અક્ષને સમાંતર જ શું થતું હશે, પરાવર્તન પામતું હશે. પછી તો કે આપાત કિરણને ધારો કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરવામાં આવે, તો કે જ્યારે પણ આપાત કિરણને વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરવામાં આવે તો હંમેશા એ પરાવર્તન કઈ તરફ, તો કે જે માર્ગ ઉપર આવ્યું છે એ જ માર્ગ, એટલે કે પાછું વક્રતા કેન્દ્ર C માંથી શું થતું હશે, પરાવર્તન પામતું હશે, પસાર થતું હશે. ચોથું આપાત કિરણ છે ધારો કે ધ્રુવ સાથે, બરાબર, ધ્રુવ પર ડાયરેક્ટ સીધું ધ્રુવ ઉપર પડે, પણ ક્યાંક તો કે કોઈ એક નિશ્ચિત કોણે પડે છે. બરાબર. આ નિશ્ચિત કોણે પડે છે તો કે એ પાછું નિશ્ચિત જેટલો આપાત કોણ હશે એટલો જ શું હશે, પરાવર્તન કોણ હશે. કોઈ એક નિશ્ચિત કોણે શું થતું હશે, પરાવર્તન થતું. આ બધા કિસ્સામાં અહીંયા ધારો કે આ કિસ્સામાં લઈએ તો અહીંયા તો કે ધારો કે સપાટીને દોરે લંબ દોરવામાં આવે, ધારો કે આ કિસ્સામાં સપાટીને દોરે લંબ દોરવામાં આવે તો હંમેશા ક્યાંથી પસાર થતો હશે, તો કે આ વક્રતા કેન્દ્ર C માંથી જ હંમેશા સપાટીને દોરે લંબ પસાર થતો હોય. ધારો કે આ કિસ્સામાં દોરવામાં અહીંયા દોરવામાં આવે તો કે અહીંયા એ સપાટીને દોરે લંબ ક્યાંથી પસાર થતો હોય, વક્રતા કેન્દ્ર C માંથી. અહીંયા ધારો કે અહીંયા આપાત કોણ, આ પરાવર્તન કોણ આ. એટલે કોઈ પણ જ્યારે અંતર્ગોળ ગોળીય અરીસાની વાત કરતા હોય, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, સપાટીને દોરે લંબ લેવામાં આવે. અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, સપાટીને દોરે લંબ લેવામાં આવે એટલે ઈ લંબ જે છે એ હંમેશા શેમાંથી પસાર થતો હોય, વક્રતા કેન્દ્ર C માંથી. અથવા તો એમ ઊંધું યાદ રાખવાનું કે વક્રતા કેન્દ્ર C માંથી કોઈ કિરણ આપાત થયું છે અથવા તો કોઈ રેખા દોરવામાં આવી તો એ હંમેશા અરીસાની સપાટીને કેવી હશે, લંબ હશે. વક્રતા કેન્દ્ર C માંથી પસાર, આપણે અહીંયા વક્રતા કેન્દ્ર C માંથી જે પસાર કર્યું, બરાબર, કોઈ પણ રીતે કિરણ આપાત થાય
પણ જો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થયો હશે તો એ હંમેશા સપાટીને કેવું થતું હશે, લંબ જતું હશે. બરાબર. હવે આ બધાયનો આપણે ઉપયોગ કરી શું કરવાનું છે તો કે પ્રતિબિંબ કઈ અંતર્ગોળ અરીસામાં વસ્તુ તમે કઈ જગ્યાએ મૂકો તો પ્રતિબિંબ કઈ સ્થાને મળે, પછી તો કે કેવા પ્રકારનું મળે, વાસ્તવિક મળે છે, આભાસી મળે છે, ઉલટું મળે છે, એ આપણે બધું આગળના લેક્ચરમાં શું કરવાનું છે, જોવાનું છે. કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વિશે આપણે આગળ વધારે વાત કરશું કે એના દ્વારા રચાતા પ્રતિબિંબ વિશે આપણે શું કરશું, વધારે વાત કરશું.